ગુજરાત પોલ્યુશન બોર્ડ, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે અનેક શહેરોમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર, સિટીમાં તેમજ હાઈવે પર વહીવટી તંત્રએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવા ઝુંબેશ હાથ ધરી છે. એ અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે વહીવટી તંત્રની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. રાત્રિ દરમિયાન વિશેષ ડ્રાઈવમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ જઈ રહેલી પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રકો આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પકડાઈ હતી. દાહોદ નગરપાલિકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જીપીસીબી અને પોલીસની સંયુક્ત કામગીરીમાં અંદાજે 5 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે. ટ્રકોમાં 120 માઇક્રોન લખેલી પ્લાસ્ટિક થેલીઓમાંથી તપાસ કરતા તે માત્ર 30 માઇક્રોનની નીકળી હતી. ડ્રાઈવ દરમિયાન 2 ટ્રકોમાં અંદાજે 5 ટન પ્લાસ્ટિકનો જથ્થો હોવાનું અનુમાન લગાવાય છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સમગ્ર જથ્થો જપ્ત કરી દાહોદ નગરપાલિકા ખાતે મોકલવામાં આવ્યો અને કુલ કેટલો જથ્થો છે તેની ગણતરી હાથ ધરવામાં આવી અને માલ મગાવનાર તેમજ મોકલનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની હેરફેર રોકવા માટે જિલ્લામાં તેમજ હાઈવે પર સતત વોચ ગોઠવવામાં આવી રહી છે. આજ રોજ જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી. તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે. એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે. એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે. હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ માલ ક્યાંથી ક્યાં જતો હતો? આ માલ હાલોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી છે અને આ બધા ઝારખંડ અને છત્તીસગઢ જાય છે.